તો મહત્વના સમાચારથી શરૂઆત કરીએ। હાઈકોર્ટના જજ જે.બી. પારડીવાલા સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની માંગણી કરાઈ છે। અનામત આંદોલન સમયે હાર્દિક મામલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જજ જે.બી. પારડીવાલાએ અનામત વિરોધ ટિપ્પણી કરી હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો। તો રાજ્યસભાના 58 સાંસદોએ શુક્રવારે ઉપરાષ્ટ્રપતિને આ માટે નોટિસ આપી છે। ત્યારે SC/STની સંસદીય સ્થાયી સમિતિના સભ્યોની એક બેઠક મળી હતી, જેમાં જસ્ટિસ જે.બી. પારડીવાલાનો વિરોધ કરવાનું પણ નક્કી કરાયું છે। તો 23મી ડિસેમ્બરે વિરોધ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો આજ મામલે કિરીટ સોલંકીએ સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। ખરેખર આશ્ચર્ય અને હેરાની એ વાતની થાય છે કે રિઝર્વેશન એ સંવિધાનિક વસ્તુ છે। ભારતના સંવિધાન થકી લોકોને રિઝર્વેશન મળે છે અને ત્યારે એના ઉપર જયારે જજશ્રીએ સવાલ ઉઠાવ્યો છે, હું સમજુ છું કે આ સ્પષ્ટ રૂપથી સંવિધાનની અવમાનનાનો મામલો બને છે। ત્યારે અમદાવાદમાં આ મુદ્દા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં રોષ ફાટી નીકળ્યો હતો અને એક બધા જ પક્ષના નેતાઓની એક મિટિંગ મળી હતી અને એમાં સર્વસંમતિથી એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો કે જયારે જજશ્રીએ આ પ્રકારની અસંવિધાનિક જયારે એમણે એક પ્રકારની ઓબ્ઝર્વેશન કરી છે, જે સંવિધાનના શપથ લઈને તેઓ આ મોટા ઉચ્ચ આસન પર બિરાજમાન છે, એના વિરોધમાં જયારે એમણે આ ટિપ્પણી કરી છે, ત્યારે મહામહિમ રાષ્ટ્રપતિજી અને આ દેશના જે ભારતની લોકસભાના સ્પીકર મહોદયા અને રાજ્યસભાના ચેરમેન તેમજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસશ્રીને અમે લોકોએ એક નિવેદન કર્યું છે કે આ જસ્ટિસે જયારે આ પ્રકારની અસંવિધાનિક વાત કરી હોય ત્યારે એના માટેના યોગ્ય પગલા લેવા છે। તો આ અંગે પ્રવીણ રાજપાલે પણ અમારી સાથે વાતચીત કરી હતી। થઈ ગઈ, કરવામાં આવશે ક્યાં, થઈ ગઈ। કેવા પ્રકારની રજૂઆત થઈ છે પ્રવીણભાઈ? પાર્લામેન્ટમાં ઇમ્પીચમેન્ટ મોશન પાસ કરવો પડે, સભામાંથી કરો તો 50 સિગ્નેચર જોઈએ MP ની, લોકસભામાં 100 જોઈએ, એટલે અમે રાજ્યસભામાંથી કરી અને રાજ્યસભામાં કોંગ્રેસ, ભાજપ, CPI, CPM, DMK, રાજદ બધા પક્ષના સભ્યોએ એમાં સહી કરી અને ઇમ્પીચમેન્ટ પિટિશનની કોપી નિયમ પ્રમાણે રાજ્યસભાના ચેરમેનને આજે આપી દીધી। હવે એ મોકલાવશે નિયમ પ્રમાણે જે રહી હશે પ્રમાણે। અમદાવાદમાં અમે 12મી તારીખે મિટિંગ કરેલી, એ દલિત સમાજની મિટિંગ હતી, આ કે તે પક્ષની નહોતી અને એ મિટિંગમાં બધાએ કીધું કે આ જજ સામે અનામતની કરપ્શન સાથે સરખામણી કરવા માટે અનામત માત્ર 10 વર્ષ માટે છે એવી બિનબંધારણીય વાત કરવા માટે, અનામત જે નોકરીઓ માટે છે, શિક્ષણ માટે છે, તેમાં કોઈ સમય મર્યાદા નથી, માત્ર લોકસભાની સીટો અને રાજ્યના વિધાનસભાની સીટો એમાં 10 વર્ષની લિમિટ હતી આઝાદી પછી, પણ એ બધી રાજ્ય સરકારો જ એક્સટેન્ડ કર્યા કરે છે અને અત્યારે હવે 4-5 વર્ષ પછી પૂરી થવાની છે, પછી એ પાર્લામેન્ટે નક્કી કરવાનું ચાલુ રાખવું કે નહીં। પણ શિક્ષણ અને SC/ST ની નોકરીઓમાં જે અનામત છે, બંધારણની કલમ 15(4) અને બંધારણની કલમ 16(4) એમાં કોઈ સમય મર્યાદા નથી।